જયરાજ આહિર જેલમાંથી બહાર આવ્યો પછી પિન્ટુભાઈ કોળી અને ડાંગર મોહિતનું કોલ રેકોર્ડિંગ અત્યારે થઈ રહ્યું છે ગુજરાતમાં વાયરલ. આહિર સમાજના ડાંગર મોહિત પિન્ટુભાઈ કોળીને કહી રહ્યા છે કે તમે જયરાજ આહિરનો વરઘોડો કાઢવાના હતા, કેમ થયું? ત્યારે પિન્ટુભાઈ કોળી કહી રહ્યા છે કે જયરાજ આહિરને અમે એક પણ બાજુનો રાખ્યો નથી. પિન્ટુભાઈ કોળી કહી રહ્યા છે કે હવે તે ગમે ત્યાંથી ચૂંટણી લડે તે હારી જશે અને તેનું કોઈ પણ માન આપશે નહીં. આવો પિન્ટુભાઈ કોળી અને ડાંગર મોહિતનું કોલ રેકોર્ડિંગ સાંભળીએ. હાલો પિન્ટુ બોલો. હા હું તો આહિર સમાજ વિશે બોલે છે. કયું? હા હું કયું કલા છે ફોન? એટલે પણ તું વાત તો હકીકત ચીલી વાત કરો હતું. હવે આહિર સમાજ નું તો વાત કલા તું છે. યાર ભડા એક વિડિયો હોય મારા નાખ તો હું હા આપણું બીજું શું? એટલે તો મારે શું તને એવું જ કરવાનું છે? તો ફૂલ પ્રેશર 180 નું પ્રેશર. પ્રેસ તો તું છે ને, હું તને તારું પ્રેશર બધું કઢાવી નાખીશ હો. તો પ્રેશર ફૂલ જ છે. હે અરે અલે લુખા તને તો ઓલે જયરાજ નું વાત કરું છું હું તને. જયરાજ હે એટલે પણ શું ખોટું ના કરવાનું? આહિર સમાજ વિશે તું ના બોલ્યો છો, ઠીક છે? આહિર સમાજ વિશે હે એટલે શું બોલ્યો પણ એ તો ક્યાં તને ખબર હોય તો શું બોલ્યો થઈ? તને શું ખબર હોય ને? આહિર સમાજ વિશે બોલ્યો જ નહીં મારામાં. ના હું એ બધું મારી પાસે થોડુંક બોલ્યું હોય. હા ધ્યાન રાખજે તું. ફોન કરો શું લ્યા? ના ભાઈ વાયરલ થવામાં તમે યાર બહુ મોડું કરી નાખ્યું. ના અમે વાયરલ નથી, હું ઓલરેડી વાયરલ જ છું. ઠીક છે? જયરાજ યાર હું તકલીફ છે? બધું તારે ક્યાં જોડું? તે વાયરલ થવા ફોન કર્યો શું એમ કહું તને? ઈ નહીં તાર જયરાજ હું પ્રોબ્લેમ છે તો ગમે તમારી નાઈટમાં કેટલા બધું દુખી છે મને ખબર છે. બધું તારે ક્યાં જોડું? એ અમારે જોવાનું, તાર જોવાનું હોય. ઈ ના બધું ના લોય ભાઈ. તું આ જઈને ભૂલી જા તું. ઠીક છે? તને ખબર છે? તને ખ્યાલ છે? હાલો હાલે રીકન્ટેક્શન એક જ ના થાય. લિંક કનેક્શન ઈ તો તું એમ કેતો હતો કે જયરાજ નો વરઘોડો કાઢશો એમ? હે તમે વાયરલ થવા ખાતર ફોન કરો. હિન્દી તું મને કે જયરાજ વરઘોડો કાઢવાનો હતો ને? હા એકલા હું તને કહું કે તમે વાયરલ થવામાં બહુ યાર બહુ લાભો ફોન કર્યો. પહેલેથી વાયરલ જ થયું. હે તારી જેવો શોખ નહીં તારી જેવો ફોન કરો. તું વાયરલ અમારે ન થાવ નહીં, અમે ઓલરેડી વાયરલ જ હોય. તમે કહો કેટલી હવા શું સમાજ વિશે અમે તારે એક તારીખ આ એવો વિડીયો હોય કે આહિર સમાજ વિશે હું બોલ્યો મારા નાખ તો હું હા મને ખબર જ નહીં. તો તને જયરાજ છે ને મને કહેજો તું તો આહિર સમાજ વિશે બોલ્યો હતો ને, બહુ ખોટું બોલ્યો છે. એટલે પણ તું આવી જાવ ને રામ જાપડી શું આવી જવાનું જે જવું હોય ભેગું થવા તને જયરાજ ગમે તે નવી મજા આવે તેથી આવી જવાનું. એમની મારી વાત જયરાજ હું વાંધો જો એક વસ્તુ કહું જે અસામાજિક તત્વો હોય ને કોઈ સમાજ હોતી નહીં. સામાજિક તત્વો મારી વાત સાંભળતું તો તમે આ સામાજિક તત્વ ઈ માયા ભજન છોકરો છે, ઈ કયો સામાજિક તત્વ નથી, ઠીક છે? હા ન તો અમે છીએ ને અસામાજિક તત્વ, અમે થોડું કોઈનું ખોટું કર્યું હોય નહીં. તે ન્યાય અપાવવાનો હતો તો મને ફોન કર્યો છે. હા ન્યાય આપવા માટે ફોન કર્યો છે. હા એટલે ખ્યાલ છે તમે કેટલા હેરાન થાય છે? જે હેરાન થાય એનો ફોન આવે નહીં, અમે એના સમર્થનમાં હોય જ છીએ. હા મારો ભાઈ ઓલા થોડાક દિન ઓલા લેડીઝ હેરાન થતા થઈ આવડા વિડીયો વાયરલ થયો હતો ફેસબુકમાં. પણ લાખો મારામાં કયો વિડીયો મને કયો? એ બધું થોડો અમે બધું જો ભેગું કરી રાખ્યું કે તારે હાટું ખાય. હે એ તમને નથી દેખાતું? તમને આવું જ દેખાય છે? જયરાજ નું કેવું માન હતું બધું પાડી દીધું છે. આપણે ક્યાં વાયરલ થઈએ? વાયરલ થવા ખાતર તો તમે 40 દાડે ફોન કરો હો. અમારે વાયરલ થવાની જરૂર ના હોય. ઓલરેડી હે ને અમને ખબર જ છે કે અમે જે કર્યું ને એ રિયાલિટી છે. એમ તો મારી વાત આપણે તારી આઈડી બંધ કરી દીધી. ગવર્નમેન્ટ ઓફ ગુજરાત હાઈકોર્ટે બંધ કરેલી છે. ઈ તારી આઈડી બંધ કરી દીધી ગુજરાતમાં એ લગભગ 5000 આઈડી બંધ થઈ હતી એટલે. એમાં તું ભેગા ગયો ને તો ઉના કે ના ગયો? ઉના જે થયું ને
અસામાજિક તત્વો હતા ને એનો રિકન્સ્ટ્રક્શન થઈ ગયું, જાહેરમાં વરઘોડો કાઢ્યો, જેલમાં બંધ. તો અહીંયા જઈને શું કરવાનું મને કે હાલ? તું એમ કેતો જીરાજ લુખ્ખાનો વરઘોડો કાઢ્યો. વરઘોડો તો રિકન્સ્ટ્રક્શન એક જ દાન થાય. હાલો, ઈ કાઈ ઇન્સ્ટાગ્રામમાં જતી રહ્યો, ઇન્સ્ટાગ્રામમાં જતી રહીને બદલામાં જતી રહે છે. ઠીક છે, પણ આવી જશે બાકી ચિંતા ના કરજો. તમે વાયરલ થવા હાથે મને ફોન ના કરજો. વાયરલ જ છે. બીજું કઈ કામ હોય ને તો મને ફોન કરજો, પણ વાયરલ થવા હાથે ફોન ના કરજો. વાયરલ તો ફોન ના કર્યો. ઠીક છે, તું ઉના કેમ ના કે મને કે એનો કેમ ના ઉનાના તો જે મુસ્લિમ હતા ને, જે ગુનેગાર, એ પકડી ગયા બરોબર, એ જેલમાં બંધ છે બરોબર. એમ નહીં, તું ઉના બાબતે કેમ ના ગયો? હીરા અલ્યા તું પેલા મારી ફેસબુક આઈડી જો, મારો વિડિયો હોય જ તે. એવું હોય જ તે. જયરાજના તમારા કેટલા સમાજના તમારા જયરાજે કેટલાના બૂસ માર્યા, ઈ તને ના દેખાડા? ઈ તો લુખ્ખો બૂસ માર્યા ઈ તને નથી દેખાતા. તું કેટલો હે બૂસ માર્યા ઈ તને નથી દેખાતા? ભાઈ ઈ તો બૂસ ગામમાં મારે, પણ ઈ તો તને ન જોવો ને. ઠીક છે, બૂસ માર્યા તમારો જયરાજ લુખ્ખો છે, એક નંબરનો લુખ્ખો હે. તો લુખ્ખો લાગે છે. જયરાજ કોકને બૂસ મારી તો લુખ્ખો હે, જીલા વહેલા બૂસ મારા, ગરીબ માણાના બચારાના બૂસ મારા હે. તમે સમર્થન કરો પાછા. ઈ એક દાખલો મને આપ. તું અરે ઓલા બચારા ઓલા દરબારી એમની જમીન લઈ લીધી, ખબર હે ને? એમ નહીં તો દરબાર કેમ સપોર્ટ માં આવે? આમાં બધું ઉઘાડું પડ્યું. પછી ઓલા ક્યાંક આપડા મારી વાત સાંભળ્યું કોણ લુખો નવનીત બગદાણા તમારે કેસ કર્યા છે. હાલ અમે હાલે આવી ઓલરેડી છે કેસ અમે આવી લે હાલ. શું હાલે હાલે હો અકલ મઠાવો મેલો હાલ. અત્યારે જયરાજ આહિર જેલમાંથી બહાર આવ્યા પછી આ પિન્ટુભાઈ કોળી અને ડાંગર મોહિતનું નવું કોલ રેકોર્ડિંગ અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે વાયરલ. પિન્ટુભાઈ કોળી કહી રહ્યા હતા કે જયરાજનો વરઘોડો નીકળશે, પરંતુ વરઘોડો ના નીકળ્યો. જયરાજ આહિરને ભાવનગરની જેલમાં 2-3 લાઠી મારવામાં આવી છે, પરંતુ તે કોઈને ખબર પડી શકે તેમ હોય ના. અને બગદાણાના નવીનભાઈ કોળી ઉપર જે મારવામાં આવ્યો હતો તેની તો ઓલરેડી સર્વિસ કરી જ નાખી છે. પરંતુ શું જયરાજ આહિર હવે ખુલ્લેઆમ રખડી શકશે? તેઓ અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જયરાજ આહિર ચૂંટણી લડશે તો શું તેની વિજય થશે? જયરાજ આહિરને હવે જીતવું અને રખડવું બધું મુશ્કેલ થઈ ગયું છે. દોસ્તો, તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ગુજરાતના તમામ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.